કરજણ એમજીવીસીએલ કચેરીમાં ચોરીનો પ્રયાસ, ગનમેનની ફાયરિંગમાં એક ચોર ઘાયલ। વડોદરા જિલ્લાના કરજણમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। કરજણ સ્થિત એમજીવીસીએલ વીજ કંપનીમાં ચોરીના ઈરાદે આવેલા 4 જેટલા ઈસમોએ કંપનીની દિવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો। વીજ કંપનીના સિક્યુરિટી જવાનોએ આ અંગે જાણ થતાં તેમને ચોરોને પડકાર્યા હતા। પડકારતા જ ચોરોએ સિક્યુરિટી પર પથ્થરમારો શરૂ કર્યો હતો। પરિસ્થિતિ કાબુ બહાર જતાં સુરક્ષા માટે તૈનાત ગનમેન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક ચોરના હાથના ભાગે ગોળી વાગતા તે ઘાયલ થયો હતો। આ ઘટનામાં સિક્યુરિટી જવાનો અને ગનમેન 2 ચોરોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય ચોરો ફરાર થવામાં સફળ રહ્યા હતા। ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ઘાયલ ચોરોને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગત 20 ડિસેમ્બરના રોજ પણ એમજીવીસીએલ કચેરીમાં ચોરીના પ્રયાસની ઘટના સામે આવી હતી, જેને લઈ સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઊભા થયા છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે।